સુરત શહેરમાં વધતા તાપમાન અને હીટવેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા સતર્ક બની છે. આવતીકાલથી શરૂ થનારા અતિશય ગરમીના દિવસોમાં નાગરિકોને હીટસ્ટ્રોકથી બચાવવા માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સુરત શહેરમાં વધતા તાપમાન અને હીટવેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા સતર્ક બની છે. હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા કેઝ્યુઅલિટી વિભાગમાં ખાસ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી વચ્ચે સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે આઈસ બેડની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. આ સાથે જ દર્દીઓના શરીરનું તાપમાન ઝડપથી નોર્મલ કરવા માટે બાથ ટબની નવી વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. સુરત મનપાની આ સક્રિય કામગીરી અંતર્ગત હોસ્પિટલના તબીબી સ્ટાફને પણ હીટવેવ સંભાળવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા સ્મીમેર હોસ્પિટલ ડોક્ટર આખરીએ જણાવ્યું કે હીટ સ્ટ્રોકના કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છે. આઈસ બેડ અને બાથટબ જેવી સુવિધાઓથી દર્દીઓને તાત્કાલિક રાહત મળી શકશે અને તેમના જીવ બચાવવામાં મદદ મળશે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. मेरा नाम डॉक्टर आकृति है। मैं स्मीमर हॉस्पिटल में एज अ डॉक्टर रेसिडेंट काम कर रही हूँ सेकेंड ईयर में। मैडम क्या सुविधा रखी है? ये जो मेरे पीछे रखा है इसको ट्यूब वाटर ट्यूब आइस पैक ट्यूब बोलेंगे। जो अभी 3 महीनों में 4 महीनों में बहुत तापमान बढ़ने वाला है, वो तो समर आ रही है, तो उसमें क्या होता है कि बहुत सारे दर्दियों का टेम्परेचर बढ़ जाता है, 102, 103, 104 तक पहुंच जाता है। उसमें दवाइयाँ जल्दी काम नहीं करती है, तो उन जैसे दर्दियों के लिए उनको यहाँ पे रखेंगे। ये ट्यूब के नीचे बर्फ़ रखा हुआ है और वो ट्यूब के अंदर पानी रखा हुआ है। वो पानी से इनका तापमान क्या है शरीर का बराबर हो जाएगा, तो उनको अच्छा महसूस होगा और साथ में साथ उनका शरीर भी सही हो जाएगा।